સુરતમાં ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગોએ લોકોને નિશાન બનાવ્યા છે। પોલીસે 3 આરોપીને ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં 3 ઠગોએ સસ્તું સોનું અપાવવાના બહાને લોકોને ફસાવવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી। આરોપીઓ રૂપિયા બદલામાં કાગળની થપ્પીઓ આપતા હતા અને નોટોને ડબલ કે 3 ગણી કરવાની લાલચ આપતા। પોલીસે આરોપી પાસેથી આશરે 1 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે અને સાથે જ પોટેશિયમ પરમેંગનેટના સોલ્યુશન સહિતના કેમિકલ્સ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ ઠગાઈ માટે થતો હતો। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ઔરંગાબાદમાં 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે। તેમજ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ આવા ગુના આચર્યા હોવાની શક્યતા છે। પોલીસ હવે વધુ તપાસ હાથ ધરી અન્ય પીડિતોની શોધખોળ કરી રહી છે। લસકાણા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ એક ગુના બાબતે ફરિયાદી રતિલાલ નાથાણી નાઓ પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે અમોએ આ કામના આરોપી સુરેશભાઈ અને સંજયભાઈ ઉર્ફે બંગાળી તથા મુન્નાભાઈ આ ત્રણેય નામોના સંપર્કમાં આવેલ એના મિત્ર રફીકભાઈ થકી અને તેઓને જણાવેલ કે અમારે એક સોનું અમારે વેચવા જે બેંકમાં ગીરી હોય સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે। આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીઓએ જણાવેલ હતું કે આ સોનું અમે બેંકમાંથી છોડાવીને તમે આપી દેશું, આ રીતે જણાવેલ। ત્યારબાદ ફરિયાદીએ સોનાની વારંવાર ડિમાન્ડ કરતા તેઓએ એક વખત એક જગ્યાએ બોલાવીને મિટિંગ કરી એમ જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું। આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે, તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવ્યું છે એવું કરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે, કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો છે અસલ કરન્સી, એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું। આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે જે તમારા પૈસા છે એને 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું। આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવામાં આવતું નથી, આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે, મારી સાથે છેતરપિંડી થઈ છે, આવી રીતે ફરિયાદી આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે, કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3 ફેક કરન્સી મળી આવેલ છે, જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આજે કોરા કાગળો મળી આવેલા છે કે જેની કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।